નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ગુજરાત અંતર્ગત નીટ પ્રશિક્ષણ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે નીટ પ્રશિક્ષણ અંતર્ગત ધોરણ 12 વિભાગ 2 પ્રકરણ નંબર 4 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. અગાઉ આપણે લેક્ચર 1માં માદા જન્યુજનક અને નર જન્યુજનકના વિકાસનો અભ્યાસ કર્યો. પુષ્પીના ભાગોનો પણ અભ્યાસ કર્યો અને તેઓની મહત્ત્વ સમજે. હવે આગળ આપણે લઈએ નર જન્યુજનકના વિકાસ બાદ માદા જન્યુજનકનો વિકાસ કઈ રીતે માદા પુષ્પાંગમાં થાય છે તે જોઈએ. તો આપણે જોઈએ કે પ્રદેયની જે રચના છે, એટલે કે માદા જન્યુજનકના વિકાસ માટે આપણે જોયું કે અંડકની રચના થાય છે. અંડકનો જે દેહ છે તેને પ્રદેય કહેવામાં આવે છે. હવે આ પ્રદેયમાંનો કોઈ એક કોષ વિભેદન પામે છે અને મહાબીજાણુ માતૃકોષમાં ફેરવાય છે. એટલે આમ પ્રદેયના બધા જ કોષો મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તતા નથી. આપણે યાદ કરીએ કે નર જન્યુજનકના વિકાસ દરમિયાન પરાગધાનીના બધા જ કોષો પરાગ માતૃકોષ તરીકે વર્તે છે, જ્યારે માદા જન્યુજનકના વિકાસ દરમિયાન પ્રદેયનો કોઈ એક જ કોષ વિભેદન પામે છે અને મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. હવે આ મહાબીજાણુ માતૃકોષ કે જે દ્વિકીય રચના છે તે અર્ધીકરણ પામે છે અને અર્ધીકરણ પામીને 4 બીજાણુઓ રચે છે. આ 4 મહાબીજાણુમાંથી 3 અવનત પામે છે, એટલે કે એક જ બીજાણુ સક્રિય રહે છે. હવે આ એક સક્રિય બીજાણુ એ માદા જન્યુજનકના વિકાસને પ્રેરે છે. હવે આ માદા જન્યુજનકનું એટલે કે આપણે જાણીએ છીએ કે મહાબીજાણુ એકકીય છે, જેથી એકકીય કોષોમાં હવે અર્ધીકરણ થશે નહીં. આ સક્રિય મહાબીજાણુમાં 3 વાર સમવિભાજન થાય છે. પરિણામે 8 કોષ કેન્દ્રીય રચના ઉદ્ભવે છે અને આ 8 કોષ કેન્દ્રની ગોઠવણી એ ભ્રૂણપૂટનો વિકાસ પ્રેરે છે. હવે મહાબીજાણુ 3 વખત સમવિભાજન પામે છે, એટલે પ્રથમ વખતના વિભાજન બાદ 2 કોષ કેન્દ્રો, બીજી વખતના વિભાજન બાદ 4 કોષ કેન્દ્રો અને ત્રીજી વખતના વિભાજન બાદ 8 કોષ કેન્દ્ર સર્જાય છે. આ 8 કોષ કેન્દ્રની ગોઠવણી આપણને ભ્રૂણપૂટની રચના આપે છે, જેને આપણે માદા જન્યુજનક તરીકે ગણીએ છીએ. હવે આગળનો વિકાસ જોઈએ તો ભ્રૂણપૂટમાં ના નિર્માણમાં આ 8 કોષ કઈ રીતે ગોઠવાય છે તે. આ 8 કોષ કેન્દ્ર પૈકી 3 કોષ કેન્દ્ર અંડકના બીજાંડ છિદ્ર તરફ ગોઠવાય છે. આ બીજાંડ છિદ્ર કે જેને અંડકનું મુખ કહેવામાં આવે છે, જેમાં એક અંડકોષ છે અને 2 સહાયક કોષો છે. અંડકોષ અને 2 સહાયક કોષોના સંયુક્ત રચનાને આપણે અંડ પ્રસાધન એટલે કે એગ એપરેટસ કહેવામાં આવે છે. જ્યારે બીજાંડ છિદ્રનો વિરુદ્ધ ભાગ, જેને આપણે બીજાંડ તલ કહીએ છીએ, કે જે અંડકનો તલ પ્રદેશ છે, આ બીજાંડ તલ તરફ 3 કોષો ગોઠવાય છે. તેને આપણે પ્રતિધ્રુવ કોષો કહીશું. આ બધા જ કોષો એકકીય છે. તમે જોઈ શકો છો કે આ 6 કોષ કેન્દ્રની કોષીય રચના એકકીય છે. હવે 6 કોષ કેન્દ્રની ગોઠવણી થઈ ગઈ. હવે બાકીના 2 કોષ કેન્દ્રની ગોઠવણી જોઈએ. તો તેના મધ્યમાં 2 કોષ કેન્દ્ર જોડાય છે અને તેના જોડાણથી બનતી રચનાને આપણે દ્વિતીય કોષ કેન્દ્ર કહેવામાં આવે છે, એટલે કે ડિપ્લોઇડ સેકન્ડરી ન્યુક્લિયસ અથવા તો તેને મધ્યસ્થ કોષ કેન્દ્ર કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામીને 4 મહાબીજાણુ સર્જે છે, પરંતુ 3 અવનત પામે છે અને એક જ સક્રિય રહે છે. આવા પ્રકારના વિકાસને મોનોસ્પોરિક વિકાસ એટલે કે એક બીજાણુ વિકાસ કહેવામાં આવે છે. જો 4 મહાબીજાણુઓ પૈકી 2 મહાબીજાણુ સક્રિય રહે અને માદા જન્યુજનકનો વિકાસ કરે તો તેને આપણે બાયસ્પોરિક વિકાસ કહીશું. અને જો 4 મહાબીજાણુ સક્રિય થાય અને માદા જન્યુજનકનો વિકાસ કરે તો તેને આપણે ટેટ્રાસ્પોરિક વિકાસ કહેવામાં આવે છે. આમ
વિકાસની દ્રષ્ટિએ માદા જન્યુજનક અહીંયા મોનોસ્પોરિક, બાયસ્પોરિક કે ટેટ્રાસ્પોરિક હોઈ શકે છે. એટલે કે એક બીજાણુક વિકાસ, દ્વિબીજાણુક વિકાસ અને ચતુર્બીજાણુ વિકાસ કહેવાય છે. હવે માદા જન્યુજનક અને નર જન્યુજનક બંનેના વિકાસ અહીંયા આપણે પૂર્ણ કર્યા. આમ નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થઈ ગયું. આ થયો પૂર્વફલન ઘટનાનો એક ભાગ. બીજો તબક્કો એમાં એવો આવે છે કે હવે જન્યુઓનું સ્થળાંતરણ થવું જોઈએ. એ પહેલાં આપણે કેટલીક અન્ય બાબતો અંગે સ્પષ્ટતા કરીએ. હવે એક ઘટના એવી થાય છે કે નરજન્યુ મોટે ભાગે ચલિત હોય છે અને માદાજન્યુ સુધી પહોંચે છે. સામાન્યતઃ પ્રાણીઓમાં આ પ્રક્રિયા હોય છે, પરંતુ અહીંયા સપુષ્પી વનસ્પતિમાં નરજન્યુ અને માદાજન્યુ બંને અચલિત રચનાઓ છે. માટે સામાન્ય રીતે આમ કહીએ તો બંને અચલિત જન્યુઓ છે, પરંતુ નરજન્યુએ માદાજન્યુજનક સુધી પહોંચવું હોય છે. તો નરજન્યુને માદાજન્યુજનક સુધી લઈ જતી જે પ્રક્રિયા છે તેને આપણે પરાગનયન કહીશું. એટલે કે પુખ્ત પરાગાશયનું જ્યારે સ્ફોટન થાય છે ત્યારે તેમાંથી પરાગરજ મુક્ત થાય છે અને આ મુક્ત થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે, પરંતુ તેને પરાગવાહકોની જરૂર પડે છે. હવે આવી સ્થાપિત પરાગરજ જ્યારે અંકુરિત થાય છે ત્યારે પરાગનલિકાનો વિકાસ પ્રેરે છે. આ પરાગનલિકા પરાગવાહિનીના માર્ગે બીજાશયમાં આવેલા અંડક સુધી પહોંચે છે કે જ્યાં માદાજન્યુજનકનો વિકાસ પૂર્ણ થયેલો છે. હવે પરાગનલિકાનો આવો વિકાસ અને તેની અંડકમાં પ્રવેશની પ્રક્રિયા પણ ભિન્ન હોય છે. તો પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. તો પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ 3 રીતે થાય છે. એક છે પોરોગોમી, બીજું છે ચલાઝોગોમી અને ત્રીજો છે મેઝોગેમી. હવે પોરોગેમી એટલે કે પરાગનલિકા જો બીજ છિદ્ર દ્વારા પ્રવેશ પામે તો તેને આપણે પોરોગેમી કહીશું. હવે બીજ છિદ્ર એટલે કે બીજાંડ છિદ્ર, એનો અર્થ એ થયો કે પરાગનલિકા અંડકના બીજાંડ છિદ્ર એટલે કે મુખના માર્ગે અંદર પ્રવેશે છે, માટે તેને પોરોગેમી કહેવાય છે. જો તે બીજાંડ તલ એટલે કે અંડકના તલ ભાગેથી પ્રવેશ પામે તો તેને આપણે ચલાઝોગેમી કહીશું. અને જો તે અંડાકાવરણમાંથી પ્રવેશ પામે તો તેને આપણે મેઝોગેમી કહીશું. તો આમ પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ 3 રીતે થાય છે. તો પોરોગેમી એ આવૃત બીજધારી વનસ્પતિઓ કે જેમાં કેપ્સેલાનો પણ સમાવેશ થાય છે, અને ચલાઝોગેમી એ બેટ્યુલા અખરોટ જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. તો ચલાઝોગેમી, ચલાઝા એટલે કે અંડકતલ, તો અંડકતલમાંથી પરાગનલિકાના પ્રવેશ માટેની આ માહિતી આપણને ટ્રુપ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1891માં આપી હતી, અને તેમણે આ અભ્યાસ કેઝ્યુરીના વનસ્પતિ એટલે સરુ પ્રકારની અનાવૃત બીજધારી વનસ્પતિમાં કર્યો હતો. મેઝોગેમીની વાત કરીએ તો મેઝોગેમી પ્રકારની વનસ્પતિઓ કુકરબિટેસી છે, પિસ્ટિયા છે અને પોપ્યુલસ પ્રકારની છે. તો આમ પરાગનલિકાનો અંડકમાં વિવિધ માર્ગે પ્રવેશ શક્ય બને છે. ત્યારબાદ આપણે કેટલીક અન્ય વિશેષ માહિતીઓ વિશેની વાત કરીએ. તો વનસ્પતિ ગર્ભવિદ્યા એટલે કે પ્લાન્ટ એમ્બ્રિયોલોજી, તો તેના પિતા C.F. વોલ્ફ છે. એનો અર્થ એ થયો કે વનસ્પતિમાં ગર્ભવિદ્યા અને ગર્ભ વિકાસ અંગેની સંપૂર્ણ માહિતી કે તેની ઘટનાનો સંપૂર્ણ અભ્યાસ C.F. વોલ્ફે કર્યો હતો. ત્યારબાદ જોસેફ કોલ્બ્યુટર છે. આ જોસેફ કોલ્બ્યુટર દ્વારા પરાગનયનનું મહત્ત્વ અને પરાગનયનમાં કીટકોના ફાળા વિશેની માહિતીની શોધ કરી હતી. જ્યારે એન ગ્રુએ સમજાવ્યું કે પુંકેસર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે. તો આમ વિવિધ વૈજ્ઞાનિકોએ આપણને આ ક્ષેત્રે ઘણી બધી માહિતી આપેલી છે. આ ઉપરાંત વનસ્પતિમાં ફલન સૌ પ્રથમ મોનોટ્રાપા વનસ્પતિમાં સ્ટ્રાસબર્ગરે 1884માં શોધ કરી હતી. તો આમ C.F. વોલ્ફ એ વનસ્પતિ ગર્ભવિદ્યાના પિતા છે. જોસેફ કોલ્બ્યુટરે પરાગનયનનું મહત્ત્વ અને પરાગનયનમાં કીટકોનો ફાળો વિશે માહિતી આપી. એન ગ્રુએ જણાવ્યું કે પુંકેસર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે. જ્યારે સ્ટ્રેસબર્ગરે 1884માં બતાવ્યું કે મોનોટ્રાપા વનસ્પતિમાં સૌપ્રથમ ફલનની ઘટનાનો અભ્યાસ કર્યો. હવે આપણે પરાગનલિકાની જે વાત કરીએ છીએ
તો પરાગનલિકા એ પરાગરજના અંત આવરણમાંથી વૃદ્ધિ પામતી લાંબી નલિકામય રચના છે, જે પરાગવાહિનીના માર્ગે બીજાશય સુધી પહોંચે છે, જ્યાં અંડકમાં આવેલા અંડકોષને તે ફલિત કરવા માટે નરજન્યુને મુક્ત કરે છે. હવે પરાગનલિકાની વૃદ્ધિ માટે બોરોન અને કેલ્શિયમ જેવા તત્વો જરૂરી છે. તો આ તત્વો વિશેની માહિતી આપણે ખનિજ તત્વોની અગત્યતામાં અભ્યાસ કરી ગયેલ છે. આ ઉપરાંત પરાગનલિકાની વૃદ્ધિ માટે 20થી 30 અંશ સેલ્સિયસ તાપમાન ઉત્તમ ગણાય છે. આ ઉપરાંત આપણે વનસ્પતિના જુદા જુદા ભાગોમાં, બીજાણુજનક ભાગોમાં અને જન્યુજનક ભાગોની પ્લોઇડી એટલે કે રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે તે આપણે માહિતી મેળવીએ. તો વનસ્પતિના જુદા જુદા ભાગોની આપણે વાત કરીએ તો લઘુ બીજાણુ, નાલકોષ, નરજન્યુ, મહાબીજાણુ, ભ્રૂણપુટ કે ભ્રૂણકોષ, સહાયક કોષ, પ્રતિધ્રુવ્ય કોષ અને અંડકોષ. તો આ બધી જ રચનાઓ એ એકકીય રચનાઓ છે. લઘુ બીજાણુનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થાય છે. નાલકોષ પણ લઘુ બીજાણુ માતૃકોષના અર્ધીકરણ દ્વારા નિર્માણ પામે છે. નરજન્યુ એ જનનકોષના સમવિભાજન દ્વારા નિર્માણ પામે છે. મહાબીજાણુ એ મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણ દ્વારા નિર્માણ પામે છે. ભ્રૂણપુટ એ એકકીય હોય છે, એટલે કે ભ્રૂણકોષ, ભ્રૂણપુટ પણ એકકીય છે. સહાયક કોષો એકકીય હોય છે. પ્રતિધ્રુવ્ય કોષો પણ એકકીય છે. અંડકોષ પણ એકકીય છે, કારણ કે તે જનનકોષ છે. પરંતુ ભ્રૂણપુટમાં આવેલું ધ્રુવીય કોષ કેન્દ્ર, જેને મધ્યસ્થ કોષ કેન્દ્ર પણ કહેવાય છે, તે N+N એટલે કે 2 કોષ કેન્દ્રોના જોડાણથી બનતી રચના છે. તો આમ જન્યુજનક વનસ્પતિના જે કંઈ પણ ભાગો છે તેમાં મોટે ભાગે રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે અને તેમાંની મોટા ભાગની રચનાઓ એ અર્ધીકરણનું પરિણામ છે. હવે જો આ રચનાઓ આગળ જો વિભાજન પામવાની હોય તો તેઓ સમવિભાજન જ પામશે, કારણ કે તેમાં રંગસૂત્રની સંખ્યા એકકીય છે માટે. હવે આપણે વનસ્પતિના બીજાણુજનક ભાગોમાં પણ આવી રચનાઓ વિશે અભ્યાસ કરીએ. હવે આપણે જે નરજન્યુજનક અને માદાજન્યુજનકનો અભ્યાસ કર્યો તે અંતર્ગત નીટ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો વિશે આપણે માહિતી મેળવીએ. તો નીચે આપેલ કયું એક ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે? એટલે નીચે પૈકીની કઈ રચના ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે? ઓપ્શન એ છે પરાગરજનું બાહ્ય આવરણ, બી પર્ણનું ક્યુટિકલ, સી કોર્ક એટલે કે ત્વક્ષા, સી જલવાહક તંતુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યો કે પરાગરજનું બાહ્ય આવરણ કે જે સ્પોરોપોલેનિનનું બનેલું છે તે ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે, કારણ કે તે ઉચ્ચ તાપમાન, જલદ એસિડ, સાંદ્ર આલ્કલી કે અન્ય કોઈ કાર્બનિક રસાયણો સામે તે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. આમ પરાગરજનું બાહ્ય આવરણ એ ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે, એટલે કે ઉત્સેચકોની હાજરીથી કે ઉત્સેચકો તેના ઉપર કોઈ અસર દર્શાવી શકતા નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન લઈએ. ક્રોટોલેરિયા નામની વનસ્પતિ છે, તેના એક સ્વતંત્ર છોડ ઉપર 10 પુષ્પો આવેલ છે. હવે પ્રત્યેક પુંકેસરના પ્રત્યેક પરાગાશયમાં 30 પરાગ માતૃકોષો આવેલા છે. તો આ છોડમાંથી કેટલી પરાગરજનું નિર્માણ થાય? એ ઓપ્શન છે 4000, બી 10,000, સી 24,000, ડી 48,000. હવે ક્રોટોલેરિયા માટે આપણે એ યાદ રાખવું પડે કે ક્રોટોલેરિયામાં દરેક પુષ્પમાં 10 પુંકેસર આવેલા છે. એટલે કે ક્રોટોલેરિયા વનસ્પતિમાં એક પુષ્પમાં 10 પુંકેસર આવેલા હોય છે, જેથી એક પુષ્પમાં પરાગાશયની સંખ્યા કેટલી હોય? હવે દરેક પુંકેસરને એક પરાગાશય હોય છે, એટલે 10 પુંકેસરને પરાગધાનીની સંખ્યા કેટલી મળે? તો 10 પુંકેસરને પરાગધાનીની સંખ્યા 40 મળે, કારણ કે એક પુંકેસરમાં 4 પરાગધાની આવેલી હોય છે. એટલે 10 પુંકેસરમાં 400 પરાગધાની હોય એવું આપણે લઈએ. એટલે 10 પુંકેસરમાં 400 પરાગધાનીની સંખ્યા હોય
તો સ્વાભાવિકપણે 100 પુંકેસરમાં તેની સંખ્યા 4000 થાય છે. બરાબર. હવે એક પરાગધાનીમાં 30 પરાગ માતૃકોષો આવેલા છે, માટે 400 પરાગધાનીમાં પરાગ માતૃકોષની સંખ્યા 12000 થાય છે. એટલે આમ એક પરાગ માતૃકોષમાંથી 4 પરાગરજનું નિર્માણ થાય છે, માટે 12000 પરાગ માતૃકોષમાંથી 48000 પરાગરજનું નિર્માણ થશે. એટલે કે આમ આપણો જવાબ 48000 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે કે પૂર્વ માહિતીને આધારે કઈ રચનાની પ્લોઇડી એટલે કે તેમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે તેને આધારે આપણે આ પ્રકારની ગણતરીઓ કરી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે પેશીય સંવર્ધન પદ્ધતિ દ્વારા એક વનસ્પતિ કે જેમાં 2n બરાબર 28 એટલે કે રંગસૂત્રની જોડ 28 છે, એટલે કે રંગસૂત્રની સંખ્યા 28 છે, તેની પરાગરજનું સંવર્ધન કરાય તો કેલસના કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? ઓપ્શન એ છે 28, બી 21, સી 14 અને ડી 56. હવે પેશીય સંવર્ધન પદ્ધતિ તમે ધોરણ 11માં ભણી ગયા કે પેશીય સંવર્ધન પદ્ધતિ માટે આપણે જે કંઈ પણ કોષો લઈએ છીએ તેનું ગુણન થાય છે. હવે અહીંયા દ્વિકીય સંખ્યા 28 છે, અહીંયા પરાગરજનું સંવર્ધન કરવામાં આવે છે તો કેલસ એટલે કે અવિભેદિત કોષોનો સમૂહ. તો પરાગરજનું સંવર્ધન કરાય તો કેલસમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? આપણે જોયું કે પરાગરજ એ એકકીય રચના છે, તે લઘુ બીજાણુ છે અને નર જન્યુજનકનું પ્રથમ કોષ છે. એટલે કે આમ 2n બરાબર 28 હોય તો n બરાબર 14 થાય, માટે કેલસના કોષોમાં રંગસૂત્રની સંખ્યા 14 હશે, કારણ કે આ બધા જ કોષો પરાગરજમાંથી સર્જાશે અને પરાગરજ એકકીય રચના છે અને સમવિભાજન દ્વારા કોષોનો સમૂહ રચાય છે. આગળનો પ્રશ્ન લઈએ. લઘુ બીજાણુ માતૃકોષમાંથી નર જન્યુજનકના પૂર્ણ વિકાસ માટે આવશ્યક ક્રિયાઓ કઈ છે? એ ઓપ્શન છે 1 અર્ધીકરણ અને 2 સમવિભાજન. બી ઓપ્શન છે 1 અર્ધીકરણ અને 1 સમવિભાજન. સી ઓપ્શન છે 2 અર્ધીકરણ અને 1 સમવિભાજન. ડી ઓપ્શન છે 2 સમવિભાજન. હવે લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે દ્વિકીય રચના છે. નર જન્યુજનકનો પૂર્ણ વિકાસ થાય એટલે આપણને ખ્યાલ છે કે સૌ પ્રથમ લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે પીએમસીનું અર્ધીકરણ થાય છે અને 4 લઘુ બીજાણુઓ આપણને પ્રાપ્ત થાય છે, જે પ્રથમ એક વખત સમવિભાજન પામે છે અને વાનસ્પતિક કોષ અને નાલકોષની રચના કરે છે. વાનસ્પતિક કોષ કે નાલકોષની રચના કરે છે અને એક જનનકોષનું નિર્માણ કરે છે. આ જનનકોષ સમવિભાજન પામીને 2 નરજન્યુઓ સર્જે છે. એટલે આમ આ સમગ્ર ઘટનામાં અર્ધીકરણ એક વખત થાય છે અને સમવિભાજન 2 વાર થાય છે. તો આમ આપણો જવાબ છે ઓપ્શન એ 1 અર્ધીકરણ અને 2 સમવિભાજન. આગળનો પ્રશ્ન લઈએ આપણે. શેમાંથી પરાગકોટર કાયનું નિર્માણ થાય છે? એટલે કે પરાગકોટર કાય એટલે કે પરાગધાનીની રચનાનું નિર્માણ શાના દ્વારા થાય છે? એ પરાગનલિકા, બી પરાગરજ, સી લઘુ બીજાણુ અને ડી પોષક સ્તર. વિદ્યાર્થી મિત્રો, આપણે પરાગધાનીની રચનાનો અભ્યાસ કર્યો, તેમાં આપણે જોયું કે ક્રમશઃ 4 દિવાલ સ્તર આવેલા હોય છે: અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. આ પોષક સ્તર એ સમબીજાણુક પેશીને ઘેરીને ગોઠવાયેલું હોય છે. એટલે કે આમ પરાગકોટરકાયનું નિર્માણ પોષક સ્તરમાંથી થાય છે. આ ઉપરાંત પોષક સ્તરની એક અન્ય લાક્ષણિકતા પણ છે કે તે પરાગરજના બાહ્ય આવરણ સ્પોરોપોલિનના નિર્માણ માટે એક યુબિશ બોડી પણ એટલે કે યુબિશ કાય નામની રચનાનું પણ નિર્માણ કરે છે. આગળનો પ્રશ્ન. આવૃત બિદ્ધારીમાં ચતુષ્કના 4 લઘુ બીજાણુઓ કોના દ્વારા સ્થૂલિત આવરણ દ્વારા આવૃત હોય છે? એટલે કે આપણે જોઈએ કે પરાગ ચતુષ્ક છે તે શરૂઆતમાં 4 પરાગરજો એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો એવું કયું આવરણ આવેલું છે અથવા તો એવો કયો પદાર્થ આવેલો છે કે જેના દ્વારા આ ચતુષ્કના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે? ઓપ્શન એ છે કેલસ, બી સેલ્યુલોસ,
સી સ્પોરોપોલેનિન અને ડી પેક્ટોસેલ્યુલોઝ. તો આપણે અભ્યાસ કર્યો કે કેલસના પટ્ટા એટલે કેલસ બેન્ડ્સ આવેલા હોય છે કે જે આ લઘુ બીજાણુઓને એકબીજા સાથે જોડી રાખે છે. એટલે કેલસ બેન્ડ, બેન્ડ એટલે કે પટ્ટા કે જોડતી રચના, એટલે કે આપણો જવાબ થશે કેલસ. ત્યારબાદ પરાગાશયમાં 2 લઘુ બીજાણુધાની ધરાવતી વનસ્પતિ કઈ છે? વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યો કે મોટે ભાગે પરાગાશયમાં 4 લઘુ બીજાણુધાની આવેલી હોય છે. અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે: 1 હિબિસ્કસ, બી કુકરબીટા, સી લેગ્યુમ્સ, ડી કોરિએન્ડર્સ. હવે પરાગાશયમાં દરેક ખૂણે, પરાગાશય એ દ્વિકોટરીય રચના છે, દ્વિખંડીય અને ચતુકોટરીય રચના છે, અને દરેક કોટરના ખૂણે એક લઘુ બીજાણુધાની કે પરાગધાની આવેલી હોય છે. એટલે આમ કુલ 4 લઘુ બીજાણુધાની આવેલી હોય છે. પરંતુ અપવાદ રૂપે કેટલીક વનસ્પતિઓના પરાગાશયમાં 2 લઘુ બીજાણુધાની જ આવેલી હોય છે. તો આવી વનસ્પતિ છે હિબિસ્કસ. હિબિસ્કસ એટલે કે જાસૂદ કહેવાય. કુકરબીટા વનસ્પતિઓ એટલે આપણે કે કોળું છે, કારેલા છે, કાકડી છે, એવી વનસ્પતિઓને આપણે કુકરબીટા કહીએ છીએ. લેગ્યુમ્સ એટલે કે કઠોળ વર્ગની એટલે કે શિંબી કુળની વનસ્પતિઓનો સમાવેશ થાય છે. અને કોરિએન્ડર્સ એટલે કે કોથમીર પ્રકારની વનસ્પતિઓ. તો અહીંયા આપણે હિબિસ્કસમાં આ પ્રકારની લઘુ બીજાણુધાની જોવા મળે છે. આગળનો પ્રશ્ન: કઈ પ્રાજનનિક રચના ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંનેનું નિર્માણ કરે છે? એ વિકલ્પ છે આર્ચીગોનિયમ, બી મધ્ય સ્તર, સી પોષક સ્તર અને ડી અંતઃસ્તર. આપણે પરાગધાનીની રચનાનો અભ્યાસ કર્યો ત્યારે આપણે જોયું કે પોષક સ્તરમાં કોષો ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. એટલે આમ આ પ્રશ્ન તમને આપેલ થિયરિકલ કોન્સેપ્ટને આધારિત છે. એટલે કે થિયરિકલ કોન્સેપ્ટ આપણો ક્લિયર હોય તો આપણે આવા પ્રશ્નોના ઉત્તર સરળતાથી આપી શકીએ છીએ કે જેમાં કોઈ વિચાર કે કોઈ એપ્લિકેશન કે બેઝ પ્રશ્ન નથી હોતો. તમારે ફક્ત નોલેજ બેઝ તેનું એપ્લિકેશન કરવાનું હોય છે. આગળનો પ્રશ્ન: ઘણી આવૃત બિદ્ધારીમાં પરાગાશયમાં આવેલ પોષક સ્તરીય કોષોના કોષ કેન્દ્ર કેવા હોય છે? એ મોટે ભાગે એન્યુપ્લોઇડી, બી મોટે ભાગે પોલીપ્લોઇડ, સી મોટે ભાગે હેપ્લોઇડ, ડી સંપૂર્ણ એકકીય જીનોમ ધરાવતા નથી. હવે અહીંયા આપણે વાત કરીએ પોષક સ્તરની. તો પોષક સ્તરમાં આપણે કીધું હતું કે પોષક સ્તરમાં ઘણી વખત અંતઃસૂત્રી ભાજન, મુક્ત કોષ કેન્દ્ર ભાજન કે બહુકોષ કેન્દ્રીય ભાજન હોય છે. એટલે કે આમ ઘણા કોષ કેન્દ્ર આવેલા હોય છે અને તેની પ્લોઇડી એટલે કે તેની રંગસૂત્રીયતા પણ અનેક ગણી હોય છે. માટે આપણો જવાબ થશે મોટે ભાગે આ કોષો પોલીપ્લોઇડ હોય છે. અને આ પોલીપ્લોઇડી તેના વિકાસ માટે કે તેની વૃદ્ધિ માટે અગત્યની હોય છે. એક બીજાણુ માતૃકોષમાંથી 4 કરતાં વધુ બીજાણુ નિર્માણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એ પોલિસ્પર્મી, બી પોલિસ્પોરી, સી બહુભ્રૂણતા, ડી પોલિસાયફોની. હવે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે એક બીજાણુ માતૃકોષ હોય, પછી તે લઘુ બીજાણુ માતૃકોષ હોય કે મહાબીજાણુ માતૃકોષ હોય, મોટે ભાગે 4 બીજાણુઓ નિર્માણ પામતા હોય છે. પણ ઘણી વખત એક બીજાણુ માતૃકોષમાંથી જો 4 કરતાં વધુ બીજાણુમાં નિર્માણ પામે તો આ પ્રક્રિયાને પોલિસ્પોરી એટલે કે બહુબીજાણુતા કહેવામાં આવે છે. પરાગાશયના સ્ફોટન માટે આવેલ પૂર્વ પ્રભાવી સ્તર કયું છે? એ અધિસ્તર, બી અંતઃસ્તર, સી મધ્યસ્તર, ડી પોષક સ્તર. હવે પરાગાશયના સ્ફોટન માટેની વાત કરીએ આપણે તો પરાગાશયની રચનાનો આપણે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આપણે જોયું કે તેની અર્ય અને અંતસ્થ દિવાલ પર સાલ્ફા સેલ્યુલોઝના પટ્ટાઓનું સ્થૂલન થયેલું હોય છે. માટે આ દિવાલો જાડી હોય છે અને તે સ્ફોટન પામી શકતી નથી. પરંતુ પરાગાધાનીના એ દિવાલ કે એ કોષો કે જ્યાં આવું સ્થૂલન થયેલું હોતું નથી તેને આપણે સ્ટોમિયમ એટલે કે અંતઃસ્તર કહેવામાં આવે છે. એટલે આમ
પરાગાશયના સ્ફોટન માટે પૂર્વ પ્રભાવી સ્તર એ અંતઃસ્તર કહેવાય છે, અથવા તો તેને સ્ટોમિયમ કહીશું, કે જ્યાં આ પ્રકારની જાડાઈ હોતી નથી અથવા તો તે પાતળું હોય છે અને સ્થૂલન પામેલું હોતું નથી. તરુણ પરાગાશયમાં કોષોની 4 હરોળ હોય છે. તેમાંથી કયા સ્તરના કોષો પછીથી એટલે કે પાછળથી પરાગરજમાં વિકાસ પામે છે? એ એન્થ્રેડિયમ, બી આર્ચિસ્પોરિયમ, સી પોષક સ્તર, ડી ઝૂસ્પોરેન્જિયમ. હવે તરુણ પરાગાશયની વાત કરીએ તો કોષોના 4 હરોળ એટલે કે તેની દિવાલના 4 સ્તરો થયા: અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને સૌથી અંદર પોષક સ્તર. હવે પરાગરજમાં વિભેદન પામવાની આ પ્રક્રિયાને આપણે આર્ચિસ્પોરિયમના કોષો કહીશું, કારણ કે પોષક સ્તરથી ઘેરાયેલા કોષોને આપણે બીજાણુજનક પેશી એટલે સ્પોરોજીનસ ટીશ્યુ કહીએ છીએ, જે પીએમસી તરીકે વર્તે છે અને પરાગરજનું નિર્માણ કરે છે. તો આ પ્રકારના કોષોને આપણે આર્ચિસ્પોરિયમ તરીકે ઓળખીશું. હવે એક આવૃત બિદ્ધારીમાં આવરણ સ્વરૂપી રચના સમયે પરાગરજમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે? એ 1, બી 1 અથવા 2, સી 2 અથવા 3 અને ડી માત્ર 2. હવે આવૃત બિદ્ધારીમાં આવરણથી ઘેરાયેલી પરાગરજ. હવે આવરણથી ઘેરાયેલી પરાગરજ એટલે કે આપણે નરજન્યુજનકના વિકાસની અને લઘુ બીજાણુજનનની પ્રક્રિયાને યાદ કરીએ. લઘુ બીજાણુજનન એટલે કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી પરાગરજની ઉત્પત્તિ. હવે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે પરાગરજ જ્યારે પરાગધાનીમાં જ હોય છે ત્યારે નરજન્યુજનકના વિકાસની શરૂઆત થઈ જાય છે. આ પરાગરજ કે જે એકકીય છે તેનું સમવિભાજન થવાથી એક મોટો વાનસ્પતિક કોષ અને એક નાનો જનન કોષ નિર્માણ પામે છે. તેની રચનાના આ તબક્કે મોટાભાગની પરાગરજનું પરાગનયન થાય છે, એટલે કે પરાગાશય સ્ફોટન પામે છે અને પરાગરજને મુક્ત કરે છે. 60% આવૃત બિદ્ધારીમાં આવું થાય છે, પરંતુ 40% જેટલી આવૃત બિદ્ધારીમાં જનન કોષનું સમવિભાજન થઈને નરજન્યુઓ પણ નિર્માણ પામી જાય પછી પરાગાશયનું સ્ફોટન થાય છે અને પરાગરજને મુક્ત કરે છે. માટે આપણે ઓપ્શન એ વિચારી શકીએ કે 2 અથવા 3 એટલે કે કોષ કેન્દ્રની સંખ્યા 2 અથવા 3 હોઈ શકે. એટલે દ્વિકોષીય અવસ્થાએ કે ત્રિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે. હવે પરાગરજ એક્સ આકારની હોય છે સામાન્યતઃ, અને તે વાય માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. એટલે કે પરાગરજનો આકાર મોટે ભાગે કેવો હોય છે અને સામાન્યતઃ તેનું કદ કે વ્યાસ કેટલો હોય છે? એ ઓપ્શન છે એક્સ બરાબર ગોળાકાર, વાય 25 થી 50 માઇક્રોમીટર, બી એક્સ બરાબર લંબગોળ, વાય 50 થી 75 માઇક્રોમીટર, સી એક્સ બરાબર ગોળાકાર, વાય બરાબર 25 થી 30 માઇક્રોમીટર, ડી એક્સ બરાબર લંબગોળ, વાય બરાબર 25 થી 50 માઇક્રોમીટર. હવે આપણે પરાગરજની રચનાનો અભ્યાસ યાદ કરીએ તો મોટે ભાગે પરાગરજ ગોળાકાર હોય છે અને તે ધૂળના રજકણ સમાન તેનું કદ હોય છે અને તેનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર હોય છે. એટલે આમ આપણો જવાબ વિકલ્પ એ એક્સ બરાબર ગોળાકાર અને વાય બરાબર 25 થી 50 માઇક્રોમીટર છે. હવે પરિવર્તિત પેશીઓની લાક્ષણિકતા કઈ છે? એ સખત પરાગવાહિની, બી શુષ્ક પરાગાસન, સી ભીનું પરાગાસન અને ડી પોલી પરાગવાહિની. હવે પહેલી વસ્તુ અહીંયા આપણે પરિવર્તિત પેશી કોને કહેવાય તે શબ્દ સમજૂતી મેળવવી પડે. તો પરાગવાહિની કેટલાક કિસ્સાઓમાં સખત હોય છે અને આવી સખત પરાગવાહિનીમાં પરિવર્તન થવાથી તેમાં આવેલી પેશી તેની જીવિતતા ગુમાવે છે. જીવિતતા ગુમાવી એટલે પોતાનો જીવરસ તે ગુમાવે છે, જેને કારણે તે પોતાની સ્થિતિસ્થાપકતા પણ ગુમાવે છે. આમ તે સખત અને બરડ બને છે. મોટે ભાગે પરાગવાહિની સ્થિતિસ્થાપક હોય છે કારણ કે પરાગનયન દ્વારા સ્થાપિત થયેલ પરાગરજને તે ગ્રહણ કરી શકે તે માટે તે અનુકૂલિત થયેલી હોય છે. પણ કેટલાક કિસ્સાઓમાં તે આ રીતે સખત અને બરડ બને છે. તો આ રીતે જે પેશી પરિવર્તન પામે છે
તેને આપણે પરિવર્તિત પેશી કહીશું અને આ પરિવર્તિત પેશીઓની તે લાક્ષણિકતા કહેવાય છે. તો આ માહિતીને આધારે આપણે વિકલ્પ એને આપણા જવાબ તરીકે પસંદ કરીશું. એટલે કે આમ પરિવર્તિત પેશીઓની લાક્ષણિકતા એ સખત પરાગવાહિનીમાં જોવા મળે છે. હવે કયા અંડકમાં સંધિરેખા અને અંડક છિદ્ર એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે? એ એનાટ્રોપસ અંડક, બી કેમ્પાઇલોટ્રોપસ અંડક, સી એમ્ફીટ્રોપસ અંડક અને ડી સરસાઇનોટ્રોપસ અંડક. વિદ્યાર્થી મિત્રો, આપણે અંડકમાં તેના અંડનાળ બીજાંડ છિદ્ર બીજાંડ તલને આધારે અને તેની સંધિરેખાને આધારે કે અંડનાળ સાથેની તેની પરિસ્થિતિને આધારે આપણે અંડકના વિવિધ પ્રકારો જોયા. તે માહિતી મુજબ સંધિરેખા અને અંડક છિદ્ર જો એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય તો તેવા અંડકને આપણે એનાટ્રોપસ અંડક કહીશું. જો મૂળના કોષોમાં રંગસૂત્રની સંખ્યા 14 હોય તો અંડકમાં સહાયક કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? એ 7, બી 14, સી 21 અને ડી માહિતી અપૂર્ણ છે. હવે મૂળના કોષોની વાત કરીએ તો મૂળના કોષો એ દૈહિક કોષો છે, એટલે તેમાં 2n બરાબર 14 છે. હવે અંડકમાં સહાયક કોષો, તો અંડકમાં આવેલા સહાયક કોષો એ એકકીય છે. એટલે આમ જો 2n બરાબર 14 હોય તો સહાયક કોષો એકકીય એટલે કે n છે, એટલે કે n બરાબર 7 સંખ્યા થાય. આમ વનસ્પતિના દૈહિક કોષોની રંગસૂત્રની સંખ્યા આપેલી હોય તે પ્રમાણે જન્યુજનક દ્વારા ઉત્પન્ન થયેલી રચનાઓ મોટે ભાગે એકકીય હોય છે. તો તેના પરથી આપણે આ માહિતીને આધારે આપણા પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે. સામાન્ય રીતે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિઓના અંડકને ઢાંકતા કે આવરિત કરતા અંડકાવરણની સંખ્યા ક્રમશઃ કેટલી છે? એ 1 અને 2, બી 1 અને 1, સી 2 અને 1, ડી 2 અને 2. સામાન્ય રીતે આવૃત બીજધારી વનસ્પતિઓના અંડકાવરણો 2ની સંખ્યામાં હોય છે અને અનાવૃત બીજધારીમાં અંડકાવરણો 1 સંખ્યામાં હોય છે. એટલે આમ આપણો જવાબ ક્રમશઃ 2 અને 1 એટલે કે સી ઓપ્શન છે. સામાન્ય અથવા પોલિગોનમ પ્રકારના ભ્રૂણપુટ કેવા હોય છે? એ દ્વિબીજાણુક અને 8 કોષ કેન્દ્રીય, બી 1 બીજાણુક અને 4 કોષ કેન્દ્રીય, સી ચતુર્બીજાણુક અને 16 કોષ કેન્દ્રીય અને ડી 1 બીજાણુક અને 8 કોષ કેન્દ્રીય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ પણ ભ્રૂણપુટનો આપણે આપણા પાઠ્યક્રમમાં અભ્યાસ કર્યો તે પોલિગોનમ પ્રકારનો જ છે. એટલે કે તે 1 બીજાણુક વિકાસ છે અને તેમાં 8 કોષ કેન્દ્ર આવેલા હોય છે અને 7 કોષીય રચના છે. એટલે આમ પોલિગોનમ પ્રકારનો ભ્રૂણપુટ હંમેશા 8 કોષ કેન્દ્રીય, 7 કોષીય અને 1 બીજાણુક પ્રકારનો હોય છે. તો આ માહિતી મુજબ આપણો જવાબ ડી 1 બીજાણુક અને 8 કોષ કેન્દ્રીય છે. હવે આવૃત બીજધારી વનસ્પતિ દ્વિકીય રંગસૂત્રો 24 ધરાવે છે. તો પરાગરજ, ભ્રૂણપોષ અને અંડકાવરણોમાં કેટલા રંગસૂત્ર હોઈ શકે? એ 12, 36, 12, બી 12, 24, 36, સી 12, 12 અને 36, ડી 12, 36 અને 24. હવે આ પ્રશ્નના જવાબ મેળવવામાં આપણે જોયું કે કઈ રીતે કયા રંગસૂત્રની સંખ્યા એટલે કે કોઈ કોષની પ્લોઇડી કેટલી છે તે આપણે બીજાણુજનક અને જન્યુજનક રચનાઓમાં જોયું. હવે પહેલું છે પરાગરજ. તો પરાગરજ એ એકકીય રચના છે એટલે કે હેપ્લોઇડી છે. ભ્રૂણપોષ એ ત્રિપ્લોઇડ એટલે કે 3n રચના છે. જ્યારે અંડકાવરણની વાત કરીએ તો તે દ્વિકીય રચના છે. હવે 2n બરાબર 24 છે એટલે n બરાબર 12 થાય. તે મુજબ પરાગરજ n છે એટલે કે તેમાં સંખ્યા 12 થશે. ભ્રૂણપોષ 3n છે એટલે તેમાં સંખ્યા રંગસૂત્રની 36 થશે અને અંડકાવરણો દ્વિકીય હોય છે એટલે કે 2n બરાબર 24 થશે. આમ જો આપણે જન્યુજનક કે બીજાણુજનક ભાગોની
જો પ્લોઇડી એટલે કે રંગસૂત્રની સંખ્યા જાણતા હોઈએ તો આ પ્રકારના પ્રશ્નોના ઉકેલ આપણને સરળતાથી સમજાવી શકાય છે. ફરીથી આપણે તેને લઈએ કે આપણે અગાઉ જે જોયા કે તે જન્યુજનક ભાગોના રંગસૂત્રની સંખ્યા હતી. અહીંયા આપણે લઈએ બીજાણુજનક ભાગોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે. હવે યુગ્મનજ કે જે નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનનું પરિણામ છે તે દ્વિકીય રચના છે. ભ્રૂણ કે જે યુગ્મનજમાંથી જ વિકાસ પામે છે માટે તે પણ દ્વિકીય જ રચના છે. પરંતુ ભ્રૂણપોષ એ ત્રિકીય રચના છે. હંમેશા યાદ રાખવું કે આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષ એ બેવડું ફલનનું પરિણામ છે કે જેમાં દ્વિકીય કોષ કેન્દ્ર સાથે એક નરજન્યુનું જોડાણ થાય છે. એટલે 2n+n થવાને કારણે ભ્રૂણપોષ ત્રિકીય હોય છે. ભ્રૂણાગ્રની વાત કરીએ કે જે ભ્રૂણનો ભાગ છે કે જેમાંથી આગળ જતાં પ્રરોહતંત્રનો વિકાસ થવાનો છે તે પણ દ્વિકીય રચના છે. આદિમૂળ કે જે મૂળતંત્રના વિકાસ માટે જવાબદાર છે તે પણ દ્વિકીય રચના છે. બીજપત્રો દ્વિકીય રચના છે જે સંચિત ખોરાક ધરાવે છે અથવા તો સંચિત ખોરાક ધરાવતી નથી. બીજાવરણ પણ દ્વિકીય રચના છે. લઘુ બીજાણુ માતૃકોષ અને મહાબીજાણુ માતૃકોષ દ્વિકીય રચના છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે મોટાભાગના માતૃકોષો પછી તે જનન માતૃકોષ હોય, લઘુ બીજાણુ માતૃકોષ હોય કે મહાબીજાણુ માતૃકોષ હોય, તે માતૃકોષ હોય એટલે કે દ્વિકીય રચના હોય અને આવા માતૃકોષ અર્ધીકરણ દ્વારા એકકીય જન્યુઓનું નિર્માણ કરતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ દ્વિકીય કોષ કેન્દ્ર એટલે કે અંડકની દિવાલ. દ્વિકીય કોષ કેન્દ્ર કે જે ભ્રૂણપૂટનો ભાગ છે તે પણ દ્વિકીય હોય છે. એટલે કે તેને આપણે જન્યુજનક ભાગમાં ગણીશું માટે તેને આપણે અહીંયા ઉલ્લેખ કરીશું નહીં. જ્યારે અંડકની દિવાલ લઈએ તો અંડકની દિવાલ એ અંડકાવરણોની બનેલી છે અને તે પણ દ્વિકીય રચના છે. આમ વિવિધ પ્રકારના કોષોની પ્લોઇડી એટલે કે રંગસૂત્રની સંખ્યાને આધારે આપણે કોઈપણ રચનામાં કેટલા રંગસૂત્રો જો જાણતા હોઈએ તો તેને આધારે વનસ્પતિના જે તે ભાગોમાંથી સર્જાતા આવી રચનાઓની પ્લોઇડી કે રંગસૂત્રની સંખ્યા આપણે જાણી શકીએ છીએ. હવે અહીંયા આપણે વિભાગ એ અને વિભાગ બીમાં જે આપેલ માહિતી છે તે પ્રમાણે આપણે તેના જોડકા જોડીએ. વિભાગ એમાં આપેલું છે 1 નંબર બીજાશયમાં અંડકની સંખ્યા 1 હોય, 2 બીજાશયમાં અંડકની સંખ્યા અનેક હોય, 3 મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની ક્રિયા છે, 4 પ્રદેહના અંડછિદ્ર છેડે અંડાકાર કોષ ખંચિત થયેલો હોય છે. વિભાગ બીમાં બી મહાબીજાણુ જનન, ક્યુ ભ્રૂણપૂટ, આર પપૈયા અને ઓર્કિડ, એસ ઘઉં અને કેરી. તે મુજબ આપણે હવે અહીંયા તેઓને આન્સર મેળવીએ. તો બીજાશયમાં અંડકની સંખ્યા 1 હોય તો તેનું ઉદાહરણ છે ઘઉં અને કેરી. તો ઘઉં અને કેરીમાં અંડકની સંખ્યા 1 હોય છે એટલે 1ની સાથે જવાબ આવશે એસ. બીજાશયમાં અંડકની સંખ્યા અનેક હોય તેના ઉદાહરણ છે પપૈયા અને ઓર્કિડ, જે અગાઉ આપણે એક MCQમાં પણ ઉદાહરણ તેનું જોયું. એટલે અહીંયા તેનો જવાબ હશે આર. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા એટલે કે મહાબીજાણુ જનન એટલે કે પી. અને પ્રદેહના અંડછિદ્ર છેડે અંડાકાર કોષ ખંચિત થયેલો હોય છે જેને આપણે ભ્રૂણપૂટ કહીશું એટલે કે ક્યુ. આમ આપણો જવાબ 1S, 2R, 3P અને 4Q એ સાચી જોડ દર્શાવે છે. ઘણી વખત કોલમ આધારિત પ્રશ્નોમાં જરૂરી નથી કે તમે પહેલો જે પ્રશ્ન આપેલો છે કે પહેલો જે વિકલ્પ આપેલો છે તેનાથી જ તમે શરૂઆત કરી શકો છો. તમે વિભાગ એ કે વિભાગ બી બંનેમાંથી કોઈ પણ રચના જે તમને દ્રઢ કે નિશ્ચિતપણે તેનો જવાબ કહી શકો છો તેને આધારે તમે બાકીની રચનાઓ કે બાકીના વિકલ્પો સાથેનું તમે મેચિંગ કરી શકો છો, જેથી તમારો સમય અહીંયા બચી શકે છે, જેથી વધારે સમય નથી જતો. આગળ જઈએ આપણે કે ભ્રૂણપૂટના વિકાસનો સાચો ક્રમ કયો છે. એ પોષક સ્તર મહાબીજાણુજનક અને ભ્રૂણપૂટ, બી પોષક સ્તર મહાબીજાણુ માતૃકોષ ભ્રૂણપૂટ, સી
પોષક સ્તર, મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ, ભ્રૂણપુટ. અને ડી મહાબીજાણુ માતૃકોષ, પોષક સ્તર, મહાબીજાણુ અને ભ્રૂણપુટ. હવે ભ્રૂણપુટના વિકાસની પ્રક્રિયાને ફરી વખત યાદ કરીએ આપણે તો કે મહાબીજાણુધાની છે તેનું સૌથી અંદરનું સ્તર પોષક સ્તર કહેવાય. અહીંયા આપણે પ્રદેયને પણ યાદ કરીશું કે પ્રદેયમાંનો કોઈ એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. આ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામીને મહાબીજાણુ સર્જે છે અને સક્રિય મહાબીજાણુ એ ભ્રૂણપુટનું નિર્માણ કરે છે. તો તેને આધારે ભ્રૂણપુટના વિકાસનો સાચો ક્રમ વિકલ્પ સી થાય, પોષક સ્તર, ત્યારબાદ મહાબીજાણુ માતૃકોષ, ત્યારબાદ મહાબીજાણુ અને છેલ્લે ભ્રૂણપુટ કે જે અંડકોષ ધરાવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિવિધ પ્રકારના MCQને આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કયા પ્રકારની તૈયારી આપણને આવશ્યક હોય તે જરૂરી છે. માત્ર કોન્સેપ્ટ ક્લિયર હોય તેને આધારે તમે કેટલીક વખત વિકલ્પોના જવાબ નથી આપી શકતા. તેનું કારણ હોય છે કે તમે જે જ્ઞાન કે નોલેજ ધરાવો છો તેનું એપ્લિકેશન કરવું પડે છે. એટલે મોટાભાગના MCQ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એપ્લિકેશન બેઝ હોય છે, જેને આધારે તમારે તમારું જે જ્ઞાન છે કે નોલેજ છે તેને તમારે એપ્લિકેશન બેઝ કરવું પડે છે. હવે આગળની રચનાઓ માટે આપણે ફલનની ઘટનાને યાદ કરીએ. હવે મોટે ભાગે આપણે જોયું કે નર જન્યુજનક અને માદા જન્યુજનકનો વિકાસ થઈ ગયો છે સપુષ્પી વનસ્પતિમાં. નર જન્યુજનકનો વિકાસ એ પરાગરજમાં થયેલો છે અને માદા જન્યુજનકનો વિકાસ બીજાશયમાં આવેલા અંડકમાં છે. હવે નર જન્યુને અંડક સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે તેને આપણે પરાગનયન એટલે કે પોલિનેશન કહેવામાં આવે છે. તો આમ પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત કરવાની પ્રક્રિયાને પરાગનયન એટલે કે પોલિનેશન કહેવામાં આવે છે. મોટાભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે વિવિધ વાહકોની જરૂર પડતી હોય છે. તો આ વાહકો બે પ્રકારના હોય છે: અજૈવિક વાહકો અને જૈવિક વાહકો. અજૈવિક વાહકોમાં મોટે ભાગે પાણી અને પવનનો સમાવેશ થાય છે, જ્યારે જૈવિક વાહકોમાં કીટકો, પક્ષીઓ, પ્રાણીઓનો સમાવેશ થતો હોય છે. તેને આધારે આ વનસ્પતિઓને આપણે જુદા જુદા પ્રકારમાં વહેંચી શકીએ છીએ. જો તે પાણી દ્વારા પરાગિત થતી હોય તો તેને આપણે જલ પરાગિત એટલે કે હાઇડ્રોફિલી કહીશું. જો તે પવન દ્વારા પરાગિત થતી હોય તો તેને આપણે વાત પરાગિત વનસ્પતિ એટલે કે એન્ટેમોફિલી કહીશું. જો તે કીટકો દ્વારા પરાગિત થતી હોય, પ્રાણીઓ દ્વારા પરાગિત થતી હોય કે પક્ષીઓ દ્વારા, તો તેને આપણે ઝૂફિલી કહીએ છીએ. ઝૂફિલીમાં મોટે ભાગે એક મુખ્ય પ્રકાર છે કીટ પરાગિત. મોટાભાગની વનસ્પતિઓમાં કીટકો દ્વારા પરાગનયન થતું હોય છે અને કીટકોમાં પણ મુખ્યત્વે પ્રભાવી પરાગવાહક હોય તો તે મધમાખી છે. એટલે આમ વનસ્પતિ પોતાના પરાગવાહક કયા પ્રકારનો છે અથવા તો કયા પ્રકારનું પરાગનયન થાય છે તેને આધારે તેના પરાગરજમાં અને સ્ત્રીકેસરના પરાગાસનમાં વિવિધતા ધરાવતી હોય છે. આ પ્રકારની પ્રક્રિયાઓને આપણે પરાગનયનની ઘટનાઓમાં સમાવેશ કરીશું. હવે એ પહેલાં આપણે પરાગનયનના પ્રકાર વિશે માહિતી મેળવી લઈએ. તો પરાગનયનને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે: સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન એટલે કે સેલ્ફ પોલિનેશન, પરપરાગનયન એટલે કે ક્રોસ પોલિનેશન. સ્વપરાગનયનની ઘટનામાં જો એક જ વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે તો તેને આપણે સ્વપરાગનયન કહીશું અને આ ઘટનાને ઓટોગેમી કહેવાય છે. આ ઉપરાંત જો એક વનસ્પતિની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તે પણ સ્વપરાગનયન જ છે, પરંતુ તેને ગેટેનોગેમી કહેવામાં આવે છે. એટલે કે આમ સ્વપરાગનયનની પ્રક્રિયામાં પરાગરજ વનસ્પતિમાંથી બહાર કોઈ અન્ય વનસ્પતિ પર કે તે જ પ્રકારની કે અન્ય પ્રકારની વનસ્પતિ પર સ્થાપિત થતી નથી. એટલે કે પરાગરજ વનસ્પતિમાંથી બહાર જ નથી જતી. પરંતુ ગેટેનોગેમીની વાત કરીએ આપણે તો ગેટેનોગેમી આમ જનીનિક રીતે કહીએ તો સ્વપરાગનયન છે,
પરંતુ કાર્યાત્મક દ્રષ્ટિએ લઈએ તો તેને પરપરાગનયન કહેવાય, કારણ કે ગેટેનોગેમી કરવા માટે પણ તેને પરાગવાહકની જરૂર પડશે. એટલે કે એક વનસ્પતિના એક પુષ્પની પરાગરજને તે જ વનસ્પતિના અન્ય પુષ્પ પર લઈ જવા માટે પણ તેને પરાગવાહકની જરૂર પડે છે. તો ખાસ પ્રકારે આપણે લઈએ તો સ્વપરાગનયન કયા પ્રકારની વનસ્પતિઓમાં જોવા મળે? તો સ્વપરાગનયન એમાં પણ ઓટોગેમી મોટે ભાગે જે પુષ્પ દ્વિલિંગી હોય તેમાં જોવા મળે, કારણ કે તો જ પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. ગેટેનોગેમી માટે એવું કહેવાય કે તે એક સદની વનસ્પતિઓમાં જોવા મળે, એટલે કે દ્વિલિંગી વનસ્પતિઓ અને એક સદની વનસ્પતિઓ હોય તેમાં પણ તે થાય. એક સદની અને દ્વિસદની વનસ્પતિ માટે ફરી એક વખત આપણે થોડું યાદ કરી લઈએ. એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિઓ એવી વનસ્પતિઓ છે કે જે એકલિંગી પુષ્પો ધારણ કરે છે. જો બંને પ્રકારના એકલિંગી પુષ્પ એટલે કે નર પુષ્પ અને માદા પુષ્પ જો એક જ માતૃછોડ પર હોય તો આવી વનસ્પતિને એક સદની કહેવાય. મકાઈ અને દિવેલા આ પ્રકારની એક સદની વનસ્પતિ છે, તેઓને મોનોશિયસ પ્લાન્ટ કહેવાય છે. જ્યારે દ્વિસદની વનસ્પતિ એટલે કે નર પુષ્પ ધરાવતી વનસ્પતિ અને માદા પુષ્પ ધરાવતો છોડ જો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે તો તેને આપણે દ્વિસદની વનસ્પતિ કહીશું. આવા કિસ્સામાં નર પુષ્પની પરાગરજને માદા પુષ્પના છોડ સુધી પહોંચવા માટે પરાગવાહકની જરૂર પડે છે. માટે દ્વિસદની વનસ્પતિઓમાં સ્વપરાગનયન શક્ય નથી. તો દ્વિસદની વનસ્પતિઓનું ઉદાહરણ લઈએ તો પપૈયું એ દ્વિસદની વનસ્પતિનું ઉદાહરણ છે. તો આમ સ્વપરાગનયન એ ઓટોગેમી અને ગેટેનોગેમી પ્રકારનું હોઈ શકે. હવે આપણે પરપરાગનયનની વાત કરીએ, એટલે કે ક્રોસ પોલિનેશન. તો એક વનસ્પતિની પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ઘટનાને પરપરાગનયન કહેવામાં આવે છે. અહીંયા સ્પષ્ટ કરવું જરૂરી છે કે સ્થાપિત થતી પરાગરજ કે જે પરાગાસન પર સ્થાપિત થાય છે તે જ પ્રકારના જાતિના પુષ્પ પણ હોઈ શકે કે કોઈ અન્ય જાતિનો પુષ્પ પણ હોઈ શકે છે. એનો અર્થ એ થયો કે આપણે બગીચામાં જોઈએ છીએ કે ઘણા બધા ફૂલના છોડ હોય છે. તો તેવા સંજોગોમાં જો ગુલાબના પુષ્પની પરાગરજ એ કદાચ કોઈ અન્ય પ્રકારના પુષ્પ દાખલા તરીકે ડાહલિયાના સ્ત્રીકેસરના પરાગાસન પર પણ સ્થાપિત થઈ શકે છે અને ત્યાં આવેલા ગુલાબના અન્ય છોડના પરાગાસન પર સ્થાપિત થઈ શકે છે. તો આમ પરપરાગનયનની ઘટનામાં સ્થાપિત થતી પરાગરજ એ સંગત પણ હોઈ શકે અને અસંગત પણ હોઈ શકે. તો સંગત એટલે કે કોમ્પિટેબલ પોલન અને અસંગત એટલે ઇનકોમ્પિટેબલ પોલન કહેવાય છે. તો સંગત અને અસંગત પરાગરજ કોને કહેવાય અને તેનો ભેદ કઈ રીતે પારખી શકાય? તો તેના માટે પરાગાસન પાસે તેની એક વિશિષ્ટતા હોય છે કે તે સ્વજાત પરાગરજ અને પરજાત પરાગરજને ઓળખી શકે છે. એટલે જો પરાગરજ એક જ જાતિની હોય, એટલે કે ગુલાબના પુષ્પની પરાગરજ એ ગુલાબના અન્ય છોડના સ્ત્રીકેસર પર સ્થાપિત હોય તો તે સંગત પરાગરજ થશે, એટલે કે પરાગાસન આ પરાગરજનો સ્વીકાર કરશે અને પરાગરજના અંકુરણને તે પરવાનગી આપશે. પરંતુ જો ગુલાબના પુષ્પની પરાગરજ જો ડાહલિયાના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો ડાહલિયાના પુષ્પનું પરાગાસન તેને સ્વીકૃત કરતું નથી. તો આ પ્રકારની પરાગરજને આપણે અસંગત પરાગરજ કહીશું. આવા કિસ્સામાં પરાગાસન પરાગરજને રિજેક્ટ કરે છે, એટલે કે તેને અંકુરિત થવાની પરવાનગી આપતી નથી. આમ અહીંયા કુદરતી રીતે જ અન્ય કૃત્રિમ એટલે કે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ જેને આપણે કહીએ છીએ તે અહીંયા ટળાય છે. અન્યથા જો આપણે વિચારીએ કે જો કોઈ અન્ય પુષ્પની પરાગરજ કોઈ અન્ય પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય અને જો તે પરાગાસન તેને સ્વીકૃત કરે તો આપણે કુદરતમાં ઘણા બધા પ્રકારના સંયોજન એટલે કે રીકોમ્બિનેશન કે પુનઃસંયોજન પ્રકારની વનસ્પતિઓ જોઈ શકત. પરંતુ આવું પ્રેરવા માટે આપણે કૃત્રિમ રીતે તેમાં સંકરણ પ્રેરવું પડે છે. સંકરણની પણ આપણે ઘટનાઓ
વિશે અભ્યાસ કરેલો છે કે કૃત્રિમ સંકરણ પણ કેટલીક વનસ્પતિઓમાં પ્રેરી શકાય છે. આના માટે જે પુષ્પને આપણે માદા છોડ તરીકે લઈએ છીએ તે પુષ્પ પરિપક્વન થાય એટલે કે તે કલિકા અવસ્થામાં હોય ત્યારે જ તેમાંથી પરાગાશયને દૂર કરાય છે. આમ તે માદા પુષ્પ કે માદા છોડ તરીકે વર્તે છે. હવે આ પુષ્પ જ્યારે પુખ્ત બને ત્યારે તેના પર ઈચ્છિત નર પુષ્પની એટલે કે ઈચ્છિત નર છોડ છે તેની પરાગરજનો છંટકાવ કરવામાં આવે છે. આ બંને પ્રક્રિયાઓને અન્ય અશુદ્ધિઓથી બચવા માટે તેમાં 2 પ્રક્રિયા કરવામાં આવે છે, ઇમાસ્ક્યુલેશન અને બેગિંગ. એટલે કે પરાગાશયને દૂર કર્યા બાદ આવા પુષ્પને માદા પુષ્પને એક કોથળી ચડાવવામાં આવે છે અને ઇમાસ્ક્યુલેશન એટલે કે પરાગાશયને દૂર કરવાની પ્રક્રિયા. તો દ્વિલિંગી પુષ્પ હોય તેમાં ઇમાસ્ક્યુલેશન અને બેગિંગ બંને પ્રક્રિયા કરવી પડે છે, પરંતુ એકલિંગી પુષ્પ હોય તો તેમાં ઇમાસ્ક્યુલેશન કરવાની જરૂર પડતી નથી, કારણ કે તે સ્ત્રી કેસર અથવા પુંકેસર બંનેમાંથી કોઈ એક જ આવશ્યક ચક્ર ધરાવે છે. આમ માત્ર તેમાં બેગિંગ જ કરવાનું રહે છે. આમ કૃત્રિમ સંકરણની પદ્ધતિ દ્વારા આપણે 2 જુદી જુદી વનસ્પતિઓના કે જે એક જ જાતિની હોય કે એક જ જાતિની અથવા તો 2 અન્ય જાતિની વનસ્પતિઓના ઈચ્છિત લક્ષણોનો પણ સમન્વય કરી શકાય છે. તો આમ કૃત્રિમ સંકરણની અન્ય પદ્ધતિઓ, વિવિધ પ્રકારના પરાગજ્ઞાન વિશેની માહિતી એ આપણે આપણા આવતા લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી નમસ્કાર.